હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. મારી આ ચેનલ રિવ્યુ બોક્સમાં સ્વાગત છે. ગુજરાતી મૂવી છે કમઠાણ, એટલે કે રિવ્યુ ગુજરાતીમાં કરીશ. અશ્વિની ભટ્ટ સાહેબની આ નોવેલ પર બેઝ છે. કમઠાણ જ નામ હતું. એક માસ્ટર સ્ટ્રોક એને કહેવાય કે ગુજરાતી સાહિત્યમાં બહુ સારા હરકિશન મહેતા છે, અશ્વિની ભટ્ટ છે, એમની બહુ સારી સારી નોવેલ્સ છે. એટલે આપણી પાસે એવું કન્ટેન્ટ છે ને કે તમે બહુ સારી ફિલ્મો બનાવી શકો. એટલે એક માસ્ટર સ્ટ્રોક એટલે કહેવાય કે તમે આટલું મોટું નામ હોય અશ્વિની ભટ્ટ અને એમની જ નોવેલ પર તમે એક મૂવી બનાવતા હોય એટલે એક 70-80% કામ તો ત્યાં જ થઈ ગયું છે. કામ આપણે રહે કે તમે એક્ઝિક્યુટ સારી રીતે કરો અને એમાં બહુ સારા સારા એક્ટર્સ લાવો. તો કમઠાણમાં પણ એવું જ છે. આ 2000ની વાત છે. ત્યાં ટ્રેલર પર તમે જોયું હશે કે રઘુ નામનો એટલે કે સંજય ગોરડિયા સાહેબ એ એક ચોરી કરે છે. અને ચોરી ક્યાં કરે છે? SR રાઠોડ એટલે કે હિતુ કનોડિયા એક પોલીસ છે, એમાં PI છે, એના ઘરેથી જ ચોરી કરે છે. 3 જોડ વર્દી, 1 બેલ્ટ, 2 મેડલ અને બાપા PI SR રાઠોડ. વાહ રઘા વાહ, પેલો મોટો હાથ સીધો પોલીસ વાળાના ઘરમાં જ માર્યો. પછી બધું તંત્ર જાગતું થાય છે કે યાર PI ના ઘરમાં જ પોલીસના ઘરમાં તાળ પડી. એટલે કેવી બધી રઘુજી મોમેન્ટ્સ થાય છે ને બધું દેખાડે છે. એમાં સંજય ગોરડિયા સાહેબ, હિતુ કનોડિયા પ્લસ દર્શન જરીવાલા સાહેબ છે. બીજા બધા બી બહુ સારા સારા એક્ટર, નામાંકિત કલાકારો છે. બધાની એક્ટિંગ સરસ છે. એવું છે એમાં કે દરેક દોસ્તો મૂવી બહુ જ સરસ છે. કેમ કે કોઈ આને ખરાબ તો કહેશે જ નહીં, કારણ કે યાર નોવેલ બેઝ છે ને ઓલમોસ્ટ નોવેલ જેવી જ છે. મેં પછી એનો થોડો રિવ્યુ લીધો મેં. ઇટ ઇઝ ઓલમોસ્ટ નોવેલ બેઝડ જ છે. એટલે એમાં તમે સ્ટોરીમાં તો કંઈ વાંધો જ ના ઉઠાવી શકો. એટલે આમાં સ્ટોરી માટે તો તમારે 5 out of 5 જ આપવા પડે. કોઈ એવું કે ના સ્ટોરીમાં મને મજા ના આવી તો યાર તમે અશ્વિની ભટ્ટ પર આંગળી ચીંધો છો એટલે એવી તો કોઈ હિંમત નહીં કરે. પણ આપણે એ જોવાનું રહેશે કે કેટલું તમને મનોરંજન પૂરું પાડે છે ઓન સ્ક્રીન. મારા તરફથી આ ફિલ્મને દોસ્તો હું 3 સ્ટાર આઉટ ઓફ 5 આપીશ. ઇટ ઇઝ અ ડિસન્ટ મૂવી, ઇટ ઇઝ અ ગુડ મૂવી. ફેમિલી મૂવી છે. કોઈ એમાં એવો સીન નથી, એવા કોઈ ડાયલોગ્સ નથી. એટલે પરફેક્ટ ફેમિલી વોચ મૂવી છે. એક વાત છે કે મારા તરફથી કે આ અમુક વસ્તુ એવી હોય ને કે એને તમે વાંચો ને ત્યારે જ એને વધારે મજા આવે. આ નોવેલ તમને કંઈ ખ્યાલ ના હોય ને તમે વાંચવા બેઠા હોય ને તો તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે અને તમે એમાં એન્ગેજ રહો અને ડેફિનેટલી 100% નોવેલ તરીકે આ પરફેક્ટ હશે. પણ જ્યારે ઘણીવાર એવું બને કે એનું તમે મૂવીમાં રૂપાંતરણ કરો ને એટલે એમણે બેસ્ટ કામ કર્યું છે. એટલે આમાં મૂવી તરીકે કે ડિરેક્શન તરીકે કોઈ કમ્પ્લેન નથી, પણ આ કન્ટેન્ટ અમુક વસ્તુ એ નોવેલમાં જ સારી લાગે. એનું તમે પડદા પર ચિત્રણ કરો ગમે તેટલું સારું કરો, બેસ્ટ જ કર્યું છે. પણ આઈ ડોન્ટ થિંક સો કે નોવેલની એઝ અ નોવેલ તરીકે જે ઇફેક્ટ પડી હતી વાચકોના મન પર એ આ ફિલ્મ દર્શકોના મન પર પાડી શકે એ મને શંકા થાય છે. એટલે આ એક બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે. એટલે ફિલ્મ બહુ સરસ છે, પણ તમને ઘણીવાર થોડી બોરિંગ લાગી શકે કે ઓકે લાગે કે કે યાર જે વાંચવાની મજા છે એ તો દોસ્તો એ જોવામાં મને ન લાગી. અને વાત એ છે એમાં સ્ટોરી વિશે કહીએ તો ઘણા વન લાઇનર્સ બહુ સરસ છે. આમાં વ્યંગ પણ બહુ છે, સરકાસ્ટિક વેમાં કે પોલીસ જે હપ્તા ઉઘરાવતી હોય એની બી બહુ વાત છે. પોલીસ મફતનું ખાતી હોય એના બી અમુક વ્યંગ વસ્તુ આવી રહી છે. ડોક્ટર માટે બી બહુ વ્યંગ છે કે ડોક્ટર્સનો પૈસા પહેલા અને પછી સારવાર ને બધી અમુક વસ્તુઓ છે કે તમે સોનાના ઘરેણા પણ આપશો તો પણ ચાલશે. જય વિઠ્ઠાણી સાહેબ આમાં ડોક્ટર દેસાઈનો રોલ કરી રહ્યા છે. બીજું વ્યંગ આમાં પત્રકારો ઉપર પણ છે કે એમની કોઈ સ્ટોરી મળે એટલે કે પૈસા વહેંચીને કે તમે મને પૈસા આપો, નહીં તો બ્લેકમેલિંગની વાત છે. તમારી સ્ટોરી છાપી દઈશ તો પછી સામે એને બ્લેકમેલ કરવામાં આવે. એટલે બધું આખું દોસ્તો ઓવરઓલ મજા આવે એવી છે. પણ એવી એક્સપેક્ટેશન મારી વધારે. એનું બીજું એક કારણ કહું કે કેમ કે દોસ્તો ટ્રેલરમાં તમે બધું કન્ટેન્ટ ઓવરઓલ જોઈ દીધું છે કે અચ્છા આવું થઈ રહ્યું છે. નોવેલમાં તો ધીમે ધીમે પત્તા ખુલે, ધીમે આખી સ્ટોરી બનાવે અને તમને કંઈ ખ્યાલ જ ના હોય. આમાં કેવું થાય કે તમે મેઇન કોર છે એ તમને ટ્રેલર પર ખબર પડી ગઈ છે તો તમે એ ખ્યાલ જ છે તમને. તમારે ખાલી એન્ડ જોવાનો રહે છે કે એન્ડમાં શું થાય છે એ તમને જકડી રાખશે. એન્ડમાં બી સમહાવ કોઈકને ગમશે, કોઈકને નહીં ગમે. મને ઓકે લાગ્યો. આખી હાઈપ મૂવીની સરસ બની રહી હતી લાસ્ટમાં, પણ પછી થોડુંક ઓફ બીટ મને લાગ્યું. પણ નોવેલમાં એન્ડ એવો જ લખાયો છે એટલે 100% એવું છે તો આપણે સ્વીકારવાનું છે. તો હું કહીશ મિશ્ર પ્રતિસાદ મને લાગ્યો. મ્યુઝિક બહુ સરસ છે, ગીતો થોડા વધારે પડતા મને લાગ્યા. 2-3 સારા છે પણ ઓવરડોઝ મને લાગ્યો ગીતોનો. એક્ટિંગ તો બધાની બહુ જ સરસ છે. તો મારા તરફથી યસ, ડેફિનેટલી તમે ફેમિલી મૂવી છે એટલે જાઓ, એન્ટરટેન થશો. પણ તમારી આશાઓ અપેક્ષાઓને બહુ ઉપર ના લઈ જતા કે બહુ મજા આવશે. બહુ મજા નહીં આવે, મજા ચોક્કસ આવશે.
અગર તમે જોઈ લીધી હોય તો મને કહેજો કેવી લાગી. થેન્ક યુ સો મચ.